બેટા તને કોઈ હેરાન કરતું હોય ને તો તું આઈને ખાલી મને એક વખત એનું નામ આપજે, એની પથારી ફેરવી નાખીશું. પપ્પા મારા જીવનમાં એક વ્યક્તિ હે એવું. નામ બોલ ખાલી તું. એના જો દાંત ના પાડી દઉં ને એક ઝાપટે તો મારું નામ બદલી નાખજે. મારી મમ્મી. તારી મમ્મી સિવાય બોલવાનું છે. તારી મમ્મીને કઈ ના કરાય. જો એને કઈ કરવા દઉં તો મારા ઉપર દાંત પાડી દઈ રહી તારા. હે ભાવેશ, તમને ખબર હે શું? હાહુ કોઈ દિવસ વહુની માં ચમ નહીં બનતી. ચમ નહીં બનતી? કારણ કે જો હાહુ વહુની માં બને તો ભાઈ પતિ પત્ની બે ભાઈબંધ ના બની જાય. એટલે હે ભગવાન, શું કરવું તો આ બાયડીનું મારે? મને એમ કે ખારું કે છે. હે પપ્પા, હા બોલ. રસોડામાં એવી કઈ વસ્તુ હે જે કાયમ ગરમ જ રહે? ગરમ મસાલો. ના હવે. તો તપેલી. ના બીજું. તું મને ગાંડો સમજે કે તું બીજું બીજું કરે ને હું પછી તારી મમ્મીનું નામ લઉં એટલે તારી મમ્મી મારા ભૂકા કાઢી નાખે. તને ખબર? શેરી બીજું એટલે તારી મમ્મીનું નામ ના લેવાય મારે. હાડમાટ ખાવાનું આલે. હે પપ્પા, તમને તો આમે મારા સંબંધ નીચા ગમે જ છે. હવે કોને એવું કીધું કે મને તારા સંબંધી નહીં ગમતા? એવું ક્યાં ગમે તમને? મને તારી હાહુ ગમે હે, મને તારા હાહરા ગમે હે, મને તારો ધણી તો રહ્યો ને એટલો વાલો હે ને કે ના જ પૂછો વાત. મને ગમતા નથી. તું કહેતી નહીં આજ પછી. મમ્મી તું આજ મારા માટે ખાવાનું શું બનાવવાની છે? બટા આજે ને હું તાર માટે ચોખ્ખા ઘીનો શીરો બનાવવાની. ચોખ્ખા ઘીનો એટલે અત્યાર સુધી મેલા ઘીનો બનાવતી હતી? મળી તો હાવ ગાડી હું. તારું યમરાજ જાણ મને લેવા આવશે ને તાણે એમને ખાલી મારી લાશ જ મળશે. કારણ કે મારો જીવ તો મેં જાણે લોન લીધી ને તાણે જ જતો રહ્યો હતો.